હવે આ તમે જુઓ છો અત્યારે ગૂગલ મેપ્સમાં લાઇટ થીમ છે, લાઇટ મોડ છે. હવે આગળ હું આ ટનલમાં જઈશ એટલે ડાર્ક થીમ ઓટોમેટિકલી થઈ જશે, જે યુઝ્યુઅલી સનસેટ પછી થતી હોય છે. તો હવે જો આપણે જઈ રહ્યા છીએ ધીમે ધીમે ટનલની અંદર, અને તમે જોશો ઓટોમેટિકલી આ થીમ ચેન્જ થઈ જશે. આ જો અત્યારે ઓટોમેટિકલી થીમ ચેન્જ થઈ ગઈ, અને છે દિવસનો ટાઈમ, સનસેટ નથી થયું. અને હવે હું પાછો બહાર નીકળો, જેવી રીતે હું કમ્પ્લીટલી ટનલથી બહાર નીકળી જઈશ તો આ જે થીમ છે આ પાછી લાઇટ મોડમાં આવી જશે. જોયું, લાઇટ મોડ થઈ ગઈ. તો આ કેવી રીતે થઈ છે, શું લોજિક છે આના પાછળ, આવો તમને સમજાવું. હવે આમાં બે ટેકનોલોજી કામ કરે છે. સૌથી પહેલું, તમારા મોબાઈલ ફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર હોય છે, જેનાથી આજુબાજુમાં જેવી રીતે થોડું અંધારું થાય ને તો એ ભાપી લે છે અને ગૂગલ મેપને કહી દે છે કે ભાઈ અંધારું થઈ ગયું છે, તું તારી સ્ક્રીન જે છે એ ડીમ કરી દે, તારી થીમ ચેન્જ કરી નાખ. અને બીજી જે વસ્તુ આવે છે એ છે ઓફકોર્સ ગૂગલ મેપ્સ. એના પાસે હિસ્ટોરિકલ ડેટા હોય, એટલે કે તમે કોઈ ટનલમાં જાઓ છો તો એને ખબર છે કે ગાડી આ રસ્તા ઉપર ચાલે છે, તો અહીંયા ટનલ છે, તો ઓબ્વિયસલી વાત છે કે અંધારું થવાનું છે, એટલે એ તમારી જે થીમ છે એને ચેન્જ કરી નાખે છે. સો કંઈક આવી રીતે ગૂગલ મેપ્સ તમારા સાથે મેજિક કરે છે. જો ખબર હતી તો બિલકુલથી કોમેન્ટ કરજો, અને નહોતી ખબર તો ઓફકોર્સ યાર શેર કરજો વિડીયોને.